શાંત બેઠા છો. ભારત માતાની, ભારત માતાની, ભારત માતાની. આજે આપણે આપણા સુંદર પ્રદેશના મુક્તિ દિવસ ના સંદર્ભમાં મુક્તિ દિવસ મનાવવા માટે અહીંયા એકત્રિત થયા છે. ત્યારે આપણી વચ્ચે આજના સમારોહના વિશેષ અતિથિ આપણી સંસ્થાના ઉપાધ્યક્ષ શ્રીમાન અનંતરાવ નિકંદજી, कोषाध्यक्ष श्री विश्वेशभाई दवेजी, श्री जयेंद्र सिंह राठौड़ जी, हीराभाई पटेल, अभिषेक सिंह चौहान, लायंस इंग्लिश स्कूल प्रधानाचार्य श्रीमती निराली पारेख, श्रीमती देवकीबा मोहन सिंह जी चौहान, कॉलेज ऑफ कॉमर्स एंड साइंस प्राचार्य डॉक्टर सीमा पिल्लई, लायंस इंग्लिश स्कूल उप प्रधानाचार्य श्रीमती पारुल गुप्ता, ममता नागरकोटी, देवकीबा कॉलेज उप प्राचार्य डॉक्टर जानवी आरेकर, सुप्रिंटेंडेंट श्री रमेश भाई ओझाजी, कैंपस इंजीनियर श्री चंद्र सिंह सोलंकी जी, लायंस इंग्लिश स्कूल सर्वे सम्मानित शिक्षकगण, देवकीबा कॉलेज सर्वे शिक्षकगण, हवेली इंस्टीट्यूट सर्वे सम्मानित शिक्षकगण, અહીંયા ઉપસ્થિત આપણા લાડલા વિદ્યાર્થીગણ, અધ્યાપકગણ, સર્વે અધ્યાપકગણ, અભિભાવકગણ, સર્વે મહાનુભાવ, પ્રદેશના મુક્તિ દિવસ પર આપ સર્વેને ખૂબ ખૂબ શુભકામના, ખૂબ ખૂબ અભિનંદન. સાથે સાથે જેમના પ્રયત્નોથી આ પ્રદેશને પોર્ચુગીઝની ગુલામાથી મુક્ત કર્યો હતો એવા તમામ સ્વતંત્રતા સેનાનીઓને આજના દિવસે હું નમન કરું છું, પ્રણામ કરું છું, હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. આગળના વક્તાઓએ પ્રદેશ વિશે ઘણી બધી વાતો કરી છે. મને પણ એમની વાતોથી જરા 6 થી 8ના વિદ્યાર્થીએ અહીંયા નાટક પ્રસ્તુત કર્યું. મને એમ થાય છે કે મારે પણ પ્રદેશનો ઇતિહાસ કહેવો જોઈએ. આગળના વર્ષોમાં ઘણીવાર આ ઇતિહાસ કહી ચૂક્યા છે, પણ ફરીવાર હું એ ઇતિહાસને દોહરાવવા માંગુ છું. આ પ્રદેશ ખૂબ નાનો પ્રદેશ હતો. આજે પણ 491 સ્ક્વેર કિલોમીટરનો જ આ એરિયા છે. એક સમય હતો કે અહીંયા ધરમપુરના મહારાજા સિસોદિયાનું શાસન હતું, ત્યારે આ નગર હવેલી કહેવાતું. ધરમપુર સ્ટેટનો આ 8મો પરગણો કહેવાતું હતું અને તેની અંદર માત્ર 68 ગામો હતા. પૂર્વમાં નરોલી, પૂર્વમાં નગર અને પશ્ચિમમાં નરોલી, જ્યાં એક હવેલી હતી. એ બે હવેલી અને નગરને લઈને સિસોદિયા મહારાજાએ 68 ગામોને નગર હવેલીનું નામ આપ્યું. ત્યાર પછી આ પ્રદેશ પેશવા પાસે ચાલી ગયો. પેશવાઓની કોઈ કારણવશ વસઈની અંદર એમની કોઈ લડાઈ થઈ
અને એનું લિટિગેશન લિસ્બનની કોર્ટમાં ચાલ્યું અને ત્યાંથી પેશવાઓને 12,000ની પેનલ્ટી લાગી અને એ 12,000ની પેનલ્ટીને વસૂલ કરવા માટે પેશવાએ આ 68 ગામ પોર્ચુગીઝોને આપ્યા. ત્યારે માત્ર નગર હવેલી હતું. 1783માં જ્યારે પોર્તુગીઝોએ આ 68 ગામનું શાસન લીધું, એનો જ્યારે કબજો લીધો ત્યારે એમણે દાદરા હાસિલ કર્યું અને 1783 પછી આ પ્રદેશ દાદરા અને નગર હવેલી બન્યો, જે આજે દાદરા નગર હવેલી છે. ત્યાર પછી આજના દિવસે 1954માં 2 ઓગસ્ટે આપણા મહાન સ્વતંત્રતા સેનાનીઓએ આ પ્રદેશને આઝાદ કર્યો. આઝાદી પછી તમને કદાચ ખબર ના હોય, 1954 થી 1961 સુધી આ પ્રદેશ મુક્ત પ્રદેશ હતો, અર્થાત એક જુદો દેશ હતો. પોર્ચુગીઝ ગવર્નર જે દમણમાં બેસતા હતા, એમણે ત્યારના આપણા પ્રધાનમંત્રી શ્રી જવાહરલાલ નહેરુજીને એક પત્ર લખ્યો અને એમાં ઉલ્લેખ કર્યો કે અમે હજી સુધી દાદરા નગર હવેલી આઝાદીને સ્વીકાર કર્યો નથી, તમે એના વહીવટ માટે કોઈ વ્યવસ્થા કરો. ત્યારે જવાહરલાલ નહેરુજીએ આ પ્રદેશના થોડા આગેવાનોને બોલાવીને પહેલી વરિષ્ઠ પંચાયતની રચના કરી. એ વરિષ્ઠ પંચાયતે 8 જૂન 1961ના દિવસે એક ઠરાવ પસાર કર્યો અને એ ઠરાવને લઈને બંને હાઉસ ઓફ પાર્લામેન્ટની અંદર બિલ પાસ થયું અને એના આધારે આ પ્રદેશ 7મો સંઘ શાસિત પ્રદેશ ઘોષિત થયો. કદાચ તમને ખબર નહીં હોય તો ભારતીય બંધારણમાં 10th એમેન્ડમેન્ટ ઓફ કોન્સ્ટિટ્યુશન દ્વારા આ પ્રદેશને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરેલો છે. મને એક વાતનું ગૌરવ છે, સાચે કહું તો અભિમાન છે કે ભારતના બંધારણમાં ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની અંદર આપણી વરિષ્ઠ પંચાયતનો ઉલ્લેખ છે અને એનાથી વિશેષ પણ મને એક વાતનો આનંદ છે, એ વરિષ્ઠ પંચાયતનો હું 7મો અને અંતિમ અધ્યક્ષ રહી ચૂક્યો છું. વરિષ્ઠ પંચાયત 2 ઓગસ્ટ 1989ના દિવસે સમાપ્ત થઈ અને ત્યાર પછી આ પ્રદેશની અંદર એક પ્રદેશ કાઉન્સિલની રચના થઈ. એ પ્રદેશ કાઉન્સિલના ચેરમેન આપણા એડમિનિસ્ટ્રેટર હતા, જે તે સમયે 2 ઓગસ્ટ 1989ના દિવસે ગોવાના જે ગવર્નર હતા શ્રીમાન ખુરશીદ આલમ ખાન, એ પ્રદેશ કાઉન્સિલના અધ્યક્ષ હતા. અને ત્યારે પણ મને ગૌરવ મળેલું અને I was his advisor, I was counselor to the administrator, which was first position in the territory, which was dissolved again in 1993. અને પછી આ પ્રદેશને 1995માં જિલ્લા પંચાયત મળી. વળી પાછું મને કહેવાનું મન થાય છે, એ જિલ્લા પંચાયતમાં પણ હું માત્ર ને માત્ર એક સદસ્ય ચૂંટાયેલો વિરોધમાં, અને I was a leader of opposition in વરિષ્ઠ પંચાયત of 1995. ત્યાર પછી સેવાસાને નગરપાલિકા મળી. નગરપાલિકામાં પણ પ્રતિનિધિત્વ કરવાનો મને સૌભાગ્ય મળેલું છે. તેમાં પણ હું લીડર ઓફ ઓપોઝિશન હતો. મારો કહેવાનો મતલબ આ બાળકોને ખાસ કહેવા માંગુ છું, તમારામાં લીડરશિપનો ભાવ અવશ્ય હોવો જોઈએ અને અત્યારથી જ આપણા મનમાં એવું હોવું જોઈએ કે મારે પ્રદેશની સેવા કરવી હોય, દેશની સેવા કરવી હોય તો મનમાં અત્યારથી એક નેતૃત્વનો ભાવ ડેવલપ કરજો. એથી વિશેષ નિકમ સાહેબે બધી વાત કરી છે. આપણી આ સંસ્થા 1983 થી શરૂ થઈને આજે 43 વર્ષ થયા છે. એક 15 બાળકોથી શરૂ થયેલી સંસ્થા એક નાનું બીજ રોપેલું 1983માં
આજે 6.5 થી 7,000 બાળકો ભણે છે. ખૂબ આનંદની વાત છે. આપણે બધાએ ખૂબ અભિમાન લેવાની વાત છે. આ કોઈ નાની વાત નથી. હજારો બાળકો આ સંસ્થામાંથી વિદ્યાભ્યાસ કરીને પોતાના જીવનમાં ઠરીઠામ થયા છે અને એ બધાની સફળતાનો શ્રેય આપ સૌને અમારા સર્વે સન્માનિત શિક્ષકગણને આપવા માંગુ છું. સર્વે શિક્ષકગણનો આજના દિવસે અભિનંદન કરવા માંગુ છું. આપના પ્રત્યે એક વિશેષ ભાવ રૂપે પુનઃ એકવાર અભિનંદન અને આભાર પ્રગટ કરું છું. બાળકોને ખાસ કહેવાનું છે, આ દેશ યુવાઓનો દેશ છે. આ દેશનું ભવિષ્ય બાળકોના હાથમાં છે. આપ સૌને ઉજ્જવળ ભવિષ્યની ખૂબ ખૂબ શુભકામના આપું છું. આજનો દિવસ એક વિશેષ દિવસ છે. બાળકો ખબર છે તમને? બાળકોને ખબર છે? ટુડે ઇઝ ઓલ્સો સ્પેશિયલ ડે. આજે વિશ્વ મિત્ર દિવસ છે. તો આપ સૌને વિશ્વ મિત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતાની જય. જય હિન્દ.